ભજન ની કરવાનું, ગણપતિ ની કરવાની, નોરતા ની કરવાના, લગન ની કરવાનું, અને એ લોકોની પ્રચારની રેલી હોય ને, કોઈ મોદી સાહેબ આવવાનો એટલે તે દિવસે કોરોનાને રજા હતું કે નહીં હતું? તે દિવસે બધું રજા, ફરો ભાઈ, મજા કરો. એ જેવા ગયા એટલે પાછું કોરોના ચાલુ હતું કે નહીં હતું? એટલા હાથ ધોળાઈને આપણને ઘણા કર્યા. તમે જોઈ લો, 2 વર્ષ કોરોનામાં બધું અર્થતંત્ર પૂરું થઈ ગયું. કોરોના કરીને બધું પૂરું થઈ ગયું. પણ સાથીઓ, તમે થોડો ઉપરોમાટ ચલવો, તમારું મગજ ચલવો. કોરોના આટલા બધા લાખો લોકો મરી ગયા, રોજના સમાચારમાં આવે. આજે બરોડામાં 800 મરી ગયા, અમદાવાદમાં 2000 મરી ગયા, સુરતમાં 1500 મરી ગયા, ગુજરાતમાં આટલા હજાર મરી ગયા, દેશમાં આટલા લાખ મરી ગયા. 2 વર્ષ સુધી ટીવીઓ ખોલો એટલે હતું કે નહીં હતું? આપણે તો ખેતરોથી આવીએ, નોકરીથી આવીએ, બેન રોટલી બનાવે એટલે એવું થાય કે થોડીક વાર સમાચાર જોઈ લે. જેવું સમાચાર ચાલુ કરો એટલે કોરોના. પેલો 5 રોટલી ખાતો હોય તો 2 રોટલી ખાઈને ધાબળું ઓળીને ઊંઘી જાય. થાય કે નહીં થાય? આટલી બધી ચિંતા આપણને કરી દીધી હતી. અને આપણા સાહેબે તો કીધું કોરોનાનો ઈલાજ છે. તમે બધા થાળી વાડકી લઈને વગાડો, બહાર નીકળીને કોરોના નાહી જાય. કીધું તું કે નતું કીધું? કીધું તું ને? પાછા બીજા અઠવાડિયે કીધું કે તમે દીવા સળગાવો, કોરોના નાહી જાય. કોરોના ગયેલો ભાઈ? દીવા સળગાવ્યો હતા ને આપણે બધાએ, થાળી વેલણ વગાડ્યા હતા ને આપણે બધાએ, પણ કોરોના નતો ગયો. પણ સાથીઓ, વિચારો, આ કુવામાં કૂદી પડો એવું કે એટલે કૂદી નહીં પડવાનો, થોડું જોવાનું, વિચારવાનું કે શું થાય કુવામાં કૂદવાથી. તો લાખો લોકો મરી ગયા. પણ જેટલા પણ લાખો લોકો મર્યા છે, બધા દવાખાનામાં મર્યા છે. એક પણ વ્યક્તિ કોરોનાથી બહાર ફફડીને મર્યો નથી. અહીંયા કવાટમાં હાટ ભરાય એટલે લોકો ઠોકાયા કરે. અમારે દેવમોગરા, અમારે ડેડિયાપાડામાં હાટ ભરાય, અમદાવાદ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડમાં લોકોને ઠોકાયા કરે. કોઈ દિવસ કોઈ ભિખારી પણ કોરોનાથી બહાર ફફડીને મર્યો નથી ને આપણે તો હાથ ધોઈને ગાણા થઈ